ગીરમાં તો અમને અટાણે કોક કે તો અમે અટાણે હાલતા હતા એ ગીરમાં તો, કેમ કે અમારી જનેતા આટલો કરીએ એટલે સિંહ વયો જાય, કેમ કે કદાચ ઓળખતો હોય કે આ જન્મેલા આપણે ભેગા છીએ, સિંહ ભેગા જન્મેલા, એટલે કદાચ અમારી શરમ રાખતો હોય. પ્યારથી પ્યારી બે, અમને પ્રાણથી વાલી બે. અને ભગવાન ને ભગવતી સિવાય આપણો બીજો કોણ આધાર? ચા, દૂધ, નાસ્તા, ઘી, ગોળ, પછી માખણ, દહીં. આજના યુગમાં પાણીપુરી આવીને, સમોસા આવ્યા ને પકોડા આવ્યા ને આ નવું બધું છે. એ તો અમારી પુરાણોની મહેમાન ગતિ છે, આજની નહીં. દૂધ પાક છે, દૂધ પીવા મહેમાન આવે એટલે અમે પેલા દૂધ પાઈ અને પછી ચા પાણી પાઈ, પછી એને નાસ્તા દઈ, શિરામણ દઈ અને સાંજે વાળું દઈ. એ તો અમારો પુરાણીનો ધર્મ જ છે. નાસ્તામાં હોય, શિરામણમાં હોય ને, બપોરે શાક હોય, રોટલા હોય, સાંજે પાછા શાક રોટલા હોય, સવારે ચા, દૂધ, નાસ્તા, ઘી, ગોળ, પછી માખણ, દહીં, આવું બધું મહેમાનો આવે એને પીરસીએ, અમે બે ખાઈ મોજ કરીએ. માલધારી એક જીવન જ એવું છે કે જે કોકને ખવડાવીને ખુશી થાય તો માલધારી. પછી ભલે રબારી હોય, ભરવાડ હોય, ખેડૂતોય પણ માલ રાખતા હોય, પણ જે માલધારી જીવન છે એ કંઈક ખવડાવીને ખાય એવો એક વર્ગ છે. ગીરની શું મજા છે? ગીર કોઈ એમ કે આમ ગીર મૂકીને જવાનું તો શું થાય? અરે ગીરમાં તો અમને અટાણે કોક કે તો અમે અટાણે હાલતા હતા એ ગીરમાં તો, કેમ કે અમારી જનેતા છે. અમારા નાનપણ જ અહીં બાજુનું ખાંભડા ગામ છે, ત્યાં મારું જન્મ સ્થળ છે. પછી ઝાવરડી ઉર્ફે બદક, ત્યાં હું દરબારું ભેગો મોટો થયો છું. એ પછી અહીંયા આવ્યા એને 25 વર્ષ જેવા વાળા વાઈ ગયા. અહીં પટેલ ભેગા આનંદથી મોજ ફકીરી કરીએ છીએ અને રહીએ છીએ, અને કોઈ પણ જાતની અમારે કોઈ પણ પ્રકારની ચિંતા નથી. હવે વધારામાં વધારે કેવું તો ભાજપ આવી જાય એટલે સોનામાં સુગંધ ભળી ગઈ, એથી વિશેષ તો પછી બીજું જે કાંઈ કહીએ એટલું ઓછું. દાદા અહીંયા તમે કીધું તો ગીરમાં તમે નાના મોટા થયા તો સિંહ એટલે તમારા માટે આમ, એટલે અમારે તો સિંહ હવે અટાણા યુગમાં બહુ ઓછું થયું, બાકી નકર અમે આકલો કરીએ એટલે સિંહ વયો જાય, કેમ કે કદાચ ઓળખતો હોય કે આ જન્મેલા આપણે ભેગા છીએ, સિંહ ભેગા જન્મેલા, એટલે કદાચ અમારી શરમ રાખતો હોય, પછી ભગવતીની કે ભગવાનની મહેરબાની હોય. ખરેખર હજીએ પણ કદાચ સિંહને આકલો કરી એટલે લગભગ સિંહ વયો જાય. પછી અટાણે દીપડા થોડુંક રંજાટ કરે છે, પણ હવે એ તો હાયલા કરે, આ તો બધું એવું હોય ને. ગીર જેદી તમે છોડે ત્યારે ઈ કેટલું ગીર મૂકીને પછી ગીર થી બહાર થોડું મારું તો બાલ્યકાળ જ ગીર બાયણે જ હતું, કેમ કે અમારે વર્ષો પહેલા માલ ધંધો પૂરો થઈ ગયો, એના હિસાબે અમે ઘણા વર્ષો પહેલા બહાર નીકળી ગયા છે. છેલ્લા એમાંનું 5 વર્ષ નહોતું ત્યારે અમે બધા જાવરડી ઉર્ફે બધા રહેવા આવ્યા હતા. એ પછીનું અમારું લગભગ પુરાણું જેને આ બધું પ્રેમ કરવું, વિસાવદર, પિયાવા, દુધાળા, માણંદિયા, રાજપરા, આ બધા અમારા ગીર કઠાળના ગામડાઓમાં અમારી ઘણી મુલાકાત, સિંહની સાથે ખૂબ મુલાકાત, દીપડાઓ સાથે મુલાકાત, માણસો સાથે પૂર્ણ મુલાકાત. સિંહ આવતી ડર ક્યારેય લાગે નહીં, હું તો ક્યારેય ડર્યો જ નથી. પછી ભલે કોકથી કેવું થયું હોય, પણ ભગવતીની એટલી મહેરબાની છે તો ક્યારેય સિંહે અમને રંજાડ્યા હોય એવું નથી. દાદા બીજું શું કેવું કે અહીંયા ગીરમાં રહ્યો છો તો આમ બીજી બધાય પંથકની પોતાની કંઈક ને કંઈક ઇતિહાસ હોય, કંઈક ને કંઈક છે, પણ ગીરનું આખું અલગ કેમ પડે બધાય કરતા? ગીર છે એ એક રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરેલું એક ગીર અભયારણ્ય છે, અને જેને વિકસાવવું, જેની પ્રગતિ કરવી, જેને આગળ લઈ આવવું એ પાછું જંગલ ખાતું કામ કરે. એમાં સાથોસાથ અમારા માલધારીઓ, જે માલિકો રહેતા હોય, બીજા રહેતા હોય, એને બધાને એક જે ગીર છે એ તો મોટામાં મોટું ભારતનું એક રાષ્ટ્રીય ઉદ્યાન ગીર છે. દુનિયાના છેડો ગમે એવું હોય પણ એમ થાય કે ગીર વિના એ અધૂરું છે. ત્યારે પહેલાના યુગમાં દુકાળ પડતો તો ગીર, હાલેસ, બરડો, હાલાર, એમનાથી માલધારીઓને એમ થાય કે ભાઈ હવે તો કેનો સહારો લેવો, તો એમ કહેતા કે હવે ગીરમાંનો સહારો લઈએ, તે સિવાય હવે ઉઘરાય નહીં. માલધારીઓ તરત ગીરમાં આવે એટલે એને પૂર્ણપણે બધી સગવડ ને સુવિધા મળી જતી, માલને, ઢોરને, માણસોને બધાને. જનેતા માં છે, માં જનેતા છે. ગીર તો અમારી બહુ
બહુ પુરાણી ગીર. દાદા મહા જનતાની વાત થઈ, હું અગાઉ આ બાજુ ગીર વિસ્તાર આવ્યો હતો, એક બા સાથે વાત થઈ કે અમારે અહીંયા એક જગદંબા ઉપર ને માતાજી ઉપર એટલી શ્રદ્ધા કે ઈ પછી ગમે એ કાંઈ પણ હોય અમારે એક દીવા કરી દઈએ માતાજીને કે એક અગરબત્તી કરી દઈએ એટલે વાત. અમારે માતાજીના ફળોલા માંડેલા હોય, બહુ સંકટ પડે તો અમારે રાજભાઈ કહે છે કે હે માં તું સિવાય અમારો બીજો કોણ આધાર, એટલે અમે એની પાસે માનતા કરી, એની પાસે દીવા કરી, એની પાસે ધૂપ અગરબત્તી કરી, આરતી અર્ચના જે કાંઈ કહી તે એ માં અને ભગવાન ને ભગવતી સિવાય આપણો બીજો કોણ આધાર. એમ આ તો ઠીક છે, અહીંયા તો બધી સગવડ મળે છે, પણ ગીર અભયારણ્યમાં હતા ત્યારેય પણ એમ અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળી જતો માનો અને ભગવાનનો. શું હવે સમયની સાથે શું બધું ધીમે ધીમે હવે આ બદલાતું સમયના પ્રમાણમાં હવે ઘણો આગળ વિકાસ થાય છે. પછી આ વૈજ્ઞાનિક પદ્ધતિ આવી, મોબાઈલો આવ્યા, કોમ્પ્યુટર પદ્ધતિનો યુગ આવ્યો. હવે એ યુગની સાથે ધીમે 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 હાલવાની ભણતર ઉપર ભાર મૂકવું, જેટલા વિકસિત થાય જેટલા ભણીએ એટલા આગળ વધીએ. જોકે હું તો બાલ્યકાળમાંથી જ મારા બાપુ ઓફ થઈ ગયા એટલે હું કાંઈ ભણી થઈ ગયો નહોતો, પણ ધીમે ધીમે નીરાબાઈને જેમ લગ્ન લાગી, કૃષ્ણની મને પણ ભણતરની લગ્ન લાગી અને હું આજે થોડું સારું હું હિન્દી વાંચું છું, થોડો હિન્દી બોલું છું અને ગુજરાતી તો પૂરું વાંચું છું. આ પવિયા બીજું દાદા ભલે બધું બદલાઈ ગયું પણ ગીરની મહેમાનગતિ હોય, ગીરની ખમીરાત હોય, એ હજી ગીરની ખમીરાત ને ગીરનો મહેમાનગતિ એ તો ક્યારેય જવાનું નથી. એ તો જ્યાં સુધી આ સંતોનું સુરત રહેશે ત્યાં સુધી આમનું જ રહેવાનું છે. હજી માલધારીઓમાં તમે ક્યારે કાંટો મારવા જાઓ એટલે તમને પહેલાં અહીં જેમ સુધની તાણ કરીને તમને દૂધ પાયા અમે પીધા, એમ જ એ રીતે જ ત્યાં તો કહાની તાહળી હોય તો ગલાસ હતા, ત્યાં તો કહાની તાહળીઓમાં હે તબોળ તરપતા ઘી હોય, દૂધ હોય, પછી માલિકો હાકર ભેળવીને પણ દૂધ પાયેલા છે. અમે તો હવે તો આ યુગના બાળકોને છોકરાઓને કદાચ ખબર નહીં હોય, પલાળનું નામ એક આવે. પલાળ એટલે પેલા છા આપે, છાની માલિકો ઘી રેડીને પીવે, એનું નામ પલાળ કહેવાય. હવે કોઈએ પલાળ લગભગ તો નહીં પીધો હોય, મેં પીધેલો છે અને અમુક કે આ ભાભા હોય કોઈ કે પીધોય હોય વખતે. એટલે આ જૂની સંસ્કૃતિ છે બધી. હવે આજના યુગમાં પાણીપુરી આવીને સમોસા આવ્યા ને પકોડા આવ્યા, આ નવું બધું છે. દાદા તમે ભેહું કીધું, ભેહું રાખો છો તમે, ભેં કેટલી વાલી તમને? અને પ્યારથી પ્યારી ભેં, અમને પ્રાણથી વાલી ભેં છે ને એ અમને બસાવી દે અને પોતે પણ બસે. જ્યારે સિંહ હુમલો કરે ત્યારે પેલી મોખરે ભેં આવે એટલે અમે કુવાડી લાકડી લઈને હળી મૂકીએ એટલે હાવજ આપમેળે ભાગી જાય. ખબર હોય કે આ ભેંની હડપેટે સીડ્યા એટલે આપને ભારે પાડી દે. કેટલી ભેહું તમે કેટલી ભેહું રાખી? અટાણે મારી પાસે તો નથી ભેહું, મારા ભત્રીજા દીકરાનો દીકરો છે એની પાસે, પાલભાઈ પાસે છે ભેહું, અને અહીં તબેલો છે વાડીએ, સારું છે. અને એવું કહેવાય કે એક ભેં જરાક બીમાર હોય તો પછી અમને સેન ન પડે, અમે તાત્કાલિક ડોક્ટર બોલાવીએ અથવા તો કોઈ પણ દેશી સારવાર કરીએ એટલે અમને તો જ શાંતિ થાય. ભેં પણ દેશી સારવારથી પણ સાજી થઈ જાય. અટાણે તો ડોક્ટર બોલાવેલી તાત્કાલિક. દાદા એ ગમતી ભેં વેચવાની વાત આવે ત્યારે તો મોડી મજા ન આવે, પછી ક્યાંક જરૂર પડતી હોય તો શું કરવું, તો પછી વેચવી પડે. કાંઈ હાલતા અમે લગભગ ભેં વેચીએ જ નહીં. મિત્રો આ ગીરના લોકો છે, દુનિયામાં કદાચ બધું બદલાઈ ગયું છે, સમયની સાથે જે રીતે પરિવર્તિત થઈ રહ્યું છે, પરંતુ ગીરની જે ખમીરાત છે, ગીરનો જે ખોખારો છે, ગીરનો જે હોકારો છે તે આજે પણ અડીખમ છે.